આજે હું જેની વાત કરવાની છું એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, પણ એ છે સેના ચિકિત્સા અધિકારી કેપ્ટન અંશુમન સિંહ, જેઓ 19 જુલાઈ 2023ના રોજ ભીષણ આગ દુર્ઘટનામાં શહીદ થયા. તેમને અસાધારણ બહાદુરી અને ત્યાગનો પરિચય આપતા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. રાષ્ટ્રપતિએ તેમના પત્ની સ્મૃતિ અને માતા મંજુ સિંહને કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા. અહીં જેટલું બલિદાન કેપ્ટન અંશુમન સિંહનું છે, એટલું જ બલિદાન એમની માતા અને પત્નીનું પણ છે. કારણ કે લગ્નના 5 મહિના બાદ જ અંશુમન સિંહ શહીદ થયા. ધન્ય છે એવી સ્ત્રીઓને જેને ખબર છે કે મારો પતિ કે પુત્ર ગમે ત્યારે શહીદ થઈ જશે, છતાં પણ દેશ માટે બલિદાન આપવા તૈયાર છે. મારે એમ પૂછવું છે કે શું માત્ર કીર્તિ ચક્રથી સન્માન કરવું પૂરતું છે? માત્ર મેરા ભારત મહાન કહેવાથી ભારત મહાન નથી બની જવાનું.